રાજકોટ જિલ્લાના જસદણ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની સર્જાયેલી ભારે અછતની સીધી અને ગંભીર અસર હવે કૃષિ બજાર ઉપર જોવા મળી છે। પૂરતું ઈંધણ ન મળવાને કારણે ટ્રાન્સપોર્ટરોના ટ્રકો અને અન્ય માલવાહક વાહનોના પૈડા થંભી ગયા છે, જેના પગલે યાર્ડની સમગ્ર પરિવહન વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ છે। વાહનો ન મળતા વેપારીઓએ ખરીદેલો કપાસ, મગફળી, તલ, મગ અને ચણા જેવી કિંમતી જણસીઓનો જથ્થો યાર્ડના શેડ અને ગોડાઉનોમાં અટવાઈ પડ્યો છે। ત્યાં માલના મોટા મોટા થપ્પા લાગી ગયા છે, તો બીજી તરફ સ્થાનિક ખેડૂતો પોતાની નવી જણસી વેચવા માટે સતત યાર્ડમાં આવી રહ્યા છે, પરંતુ જૂનો માલ ઉપડ્યો ન હોવાથી યાર્ડમાં જગ્યા બચી નથી, જેને કારણે ખેડૂતોને પોતાનો માલ ઉતારવામાં ભારે હાલાકી અને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે હાલ વેપારીઓ અને ખેડૂતો બંને ભારે ચિંતામાં ડૂબેલા છે। मार्केट यार्ड में माल बारे निकलतो नहीं, केम के आ तमे जोई शको छो आ खेडूतोनो माल जे आवे वेचवा माटे हवे ज्यां सुधी वेपारीनो माल बहार नहीं जाए त्यां सुधी कई रीतना माल नवो उतरशे। अने डीजलनी एक मोटी समस्या छे, जेनाथी ट्रांसपोर्टना पैડા थंभी गया छे, भाड़ा वधी गया छे अने एना हिसाबे लेनार पार्टीओ एटले के मिलर्सो कोई पण होय एना પડતર ઊંચી થવાના હિસાબે માલ કોઈ અત્યારે લેવા રાજી નથી। સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે પૂરતું ડીઝલ આપે, જેના કારણે ખેડૂતો પણ હેરાન ના થાય અને વેપારીઓ પણ હેરાન ના થાય। ખેડૂતનો માલ અહીંયા સુધી પહોંચતો નથી અત્યારે ડીઝલના હિસાબે, પ્લસ અમારો માલ છે અમે મિલ સુધી નથી પહોંચાડી શકતા ડીઝલના હિસાબે। તો સરકારને નિવેદન છે કે વહેલીમાં વહેલી તકે ડીઝલ આપે અને પ્લસ અત્યારે વાવણીની ફૂલ તૈયારી છે, ટૂંકમાં 10 થી 15 દિવસમાં વાવણી થવાની શક્યતા છે। તો જો ડીઝલ નહીં હોય તો ખેડૂતો કરશે શું ખેતીમાં? ડીઝલ વગર તો એ કંઈ વાવી